સુરત શહેરમાં બારે મેઘ ખાંગા થતા હવે ઊન વિસ્તારમાં આફતના પાણી ફરી વળ્યા છે। ઊન વિસ્તારમાં આવેલી નગર સોસાયટી નજીક ખાડી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થતા ખાડીના પાણી સીધા સોસાયટીમાં ઘૂસી ગયા છે। ગોઠણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે, જેને પગલે સુરત મહાનગરપાલિકા અને પોલીસની ટીમ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રહીને સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે। દક્ષિણ ગુજરાત અને સુરત શહેરમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળા અને ખાડીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે સુરતના ઊન વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। ઊન વિસ્તારમાં આવેલી જિલ્લાની નગર સોસાયટી પાસે પસાર થતી મિંડોળા ખાડીમાં પાણીની આવક વધતા તે ઓવરફ્લો થઈ ગઈ છે। ખાડીના પૂરના પાણી સીધા જ આસપાસની માનવ વસાહતો અને સોસાયટીઓમાં ફરી વળ્યા છે। ખાડી ઓવરફ્લો થવાને કારણે સોસાયટીની તમામ શેરીઓમાં કમર અને ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓના અનેક ઘરોના આંગણા અને નીચાણવાળા ભાગોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીના ધસમસતા પાણીના પ્રવાહને કારણે લોકો ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી અને ખાદ્ય સામગ્રી તેમજ પીવાના પાણી માટે પરેશાન થઈ રહ્યા છે। જળબંબાકારની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર તુરંત એક્શન મોડમાં આવી ગયું છે। સુરત મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ઊન વિસ્તારની નગર સોસાયટી ખાતે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા ઘટના સ્થળે સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જેથી જો ખાડીની સપાટી વધુ વધે તો રહીશોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી શકાય। હાલ તંત્ર દ્વારા સોસાયટીના તમામ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને ખાડીના પાણીના પ્રવાહ નજીક ન જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવતી તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને ઇમરજન્સી સમયે સ્થાનિક કંટ્રોલ રૂમ કે તંત્રનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે। હાલ પોલીસ અને પાલિકાની ટીમો સ્થળ પર હાજર રહીને સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહી છે। મારું નામ છે ડોક્ટર ગાયત્રીબેન જરીવાલા અને હું સચિન વિસ્તારમાં ઝોનલ ચીફ છું। આજે અમે અમારી સુરત મહાનગરપાલિકાની આખી ટીમ અને સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ એની સાથે અમે ઊન ગામમાં આ સંજાનનગર સોસાયટી અને અલગ અલગ વિસ્તારમાં આવ્યા છે। આપણે બધાને ખબર જ છે કે સુરત શહેરમાં હાલમાં વધારે વરસાદ છે અને એને કારણે ખાડીનું લેવલ વધી રહ્યું છે, એટલે અમે લોકો અત્યારે તો વિસ્તારમાં કોઈ જગ્યાએ પાણી નથી, પણ અમે લોકોને આગોતરી રીતે અમે જાણ કરવા આવ્યા છીએ કે અમે અલગ અલગ જગ્યાએ 9 જગ્યાએ રિલીફ સેન્ટર બનાવ્યા છે અને આ રિલીફ સેન્ટરમાં તમે અમને કહીએ છીએ કે તમે અત્યારથી જ શિફ્ટ થઈ જાઓ, કારણ કે અત્યારે આ સોસાયટીઓ છે, એમાં નાના નાના બાળકો છે, કદાચ જો રાત્રે પાણીનું લેવલ વધે અને એ લોકોને તકલીફ ઊભી થાય એટલે અમે પહેલેથી જ અમે બધાને સમજાવીએ છીએ। અને હું તમામ આ વિસ્તારના બધા લોકોને વિનંતી કરું છું કે ભાઈ તમે નજીકના સલામત સ્થળે, અમે તમને નજીકમાં સ્કૂલ આપેલી છે, એ સ્કૂલની અંદર ક્યારે તમારે જ્યાં પણ કોઈ સલામત સ્થળે જવું હોય ત્યાં જવા માટે હું અત્યારે તમામ લોકોને વિનંતી કરું છું અને અમે અત્યારે લોકોને અવેરનેસ માટે આ એક સામૂહિક ઝુંબેશ કરીએ છીએ। મેડમ, આ આફતને લીધે તમે કેટલી ટીમો બનાવી છે અને ક્યાં રાખી છે? અત્યારે આફતને કારણે અમે અલગ અલગ રીતે અમે આરોગ્યની ટીમો બનાવી છે, એન્જિનિયરિંગની ટીમો બનાવી છે અને સાથે સાથે અમે રિલીફ સેન્ટર બનાવ્યા છે અને રિલીફ સેન્ટરની ટીમો બનાવી છે અને ટોટલ અમે 100 જેટલી ટીમો બનાવી છે અને 100 જેટલી ટીમોમાં અમે જે લોકો અમારા રિલીફ સેન્ટરમાં આવે છે એ લોકોને અમે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું જમવાનું અને રહેવાની તમામ વ્યવસ્થા કરીએ છીએ અને અમારો મતલબ એ જ છે કે જ્યારે પણ આ કુદરતી આફત છે એમાંથી અમે કઈ રીતે બહાર આવી શકીએ અને લોકોને તકલીફ નહીં પડે, એને માટેનો અમારો એક આ પ્રયત્ન છે। આપની સાથે સાથે સ્થાનિક આગેવાનો છે, જે સ્થાનિક લોકો છે, એના સાથે કેવો પ્રતિસાદ મળ્યો છે? અત્યારે અમને જે સ્થાનિક લોકોએ અમને ખૂબ જ સુંદર પ્રતિસાદ આપ્યો છે અને અમને એ લોકોએ તમામ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ કર્યા છે અને અમે સાથે મળીને આખા વિસ્તારમાં રાઉન્ડ લીધો છે અને રાઉન્ડ લેવાને કારણે લોકોમાં અવેરનેસ આવી છે અને લોકો જાતે જ પોતે શિફ્ટિંગ કરીને એમના ઉપરના માળે ક્યાં તો નજીકના રિલેટિવ્સના ઘરે ગયા છે અને આ વિસ્તાર ધીમે ધીમે ખાલી થઈ રહ્યો છે, એટલે અમને આ વિસ્તારનો ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે અને એને કારણે જ અમે આટલું સારી રીતે કામગીરી કરીને આ વિસ્તારમાં લોકોને અમે સહી સલામત રીતે બહાર કાઢવામાં અમે સફળ રહ્યા છીએ।